એક સાપે કહ્યું કે કઈ વસ્તુ દાન કરવાથી આવનારા મૃત્યુને ટાળી શકાય છે। મૃત્યુ વિશે એવું કહેવામાં આવે છે કે મૃત્યુ ભગવાન દ્વારા નક્કી કરાયેલું કાર્ય કરે છે, જેને કોઈ લોભ લાલચ આપી શકતું નથી અને જેને કોઈ કિંમતી વસ્તુથી લલચાવી કે ખરીદી શકાતી નથી। તેને કોઈ શસ્ત્રથી ધમકાવી શકાતું નથી, તેને કોઈ તર્કથી મૂંઝવી શકાતું નથી। મૃત્યુ એ જીવનનું અપરિવર્તનશીલ સત્ય છે। તે ત્યારે જ આવે છે જ્યારે તેનો સમય યોગ્ય હોય। પછી ભલે તે સમયે તમે ગમે તેટલો લોભ બતાવો કે પછી તાકાત બતાવો, પછી ભલે તમે તેને તમારા દેખાવથી આકર્ષિત કરો અથવા તમારા જ્ઞાનથી તેને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરો, તેમ છતાં તમે તેના કરતાં એક શ્વાસ પણ જીવી શકતા નથી। તે તમને લઈને જ જશે। પરંતુ આ વાર્તામાં હું તમને કહી રહ્યો છું કે કયું કામ કરવાથી મૃત્યુને પણ ટાળી શકાય છે। તો ચાલો આ વાર્તામાં વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો। મિત્રો, એક સમયની વાત છે। એક સમયે પર્વતની ટોચ પર કેટલાક પક્ષીઓનો મેળાવડો હતો। બધા પક્ષીઓ તેમાં બેઠા હતા। બધા પક્ષીઓમાં ધર્મ પર ચર્ચા ચાલી રહી હતી। ધર્મ પરની તે ચર્ચામાં એક પ્રશ્ન આવ્યો। બધા પક્ષીઓની વચ્ચે હંસોના રાજા પણ બેઠો હતો। વિશાળ પાંખોવાળું પક્ષી મોર પણ બેઠો હતો। ધર્મની ચર્ચા વચ્ચે એક પંખીએ પ્રશ્ન ઉઠાવ્યો, હે મારા ધર્મના વિદ્વાન લોકો, મનમાં એક અજીબોગરીબ પ્રશ્ન ચાલી રહ્યો છે, અને પ્રશ્ન એ છે કે શું દુનિયામાં એવું કોઈ કાર્ય છે જેના દ્વારા મૃત્યુને ટાળી શકાય? કારણ કે તે મૃત્યુનો સમય કાયમી છે। જ્યારે કોઈનું મૃત્યુ આવે છે ત્યારે તે સમયે કોઈ એક ક્ષણ ઘટાડી શકતું નથી કે કોઈ એક ક્ષણ વધારી શકતું નથી। શું ક્યારે એવું બન્યું છે કે કોઈએ મૃત્યુ મુલતવી રાખ્યું હોય? મિત્રો, જ્યારે આ પ્રશ્ન આવ્યો ત્યારે પ્રશ્ન સાંભળીને બધા પંખીઓ ચૂપ થઈ ગયા। કોઈ પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ ન હતો, કારણ કે બધા જાણતા હતા કે મૃત્યુ કોઈ પર દયા નથી કરતું, મૃત્યુ સામે કોઈની લાંચ કામ નથી આવતી। બધા પંખીઓ વિચારવા લાગ્યા કે આ વિચિત્ર પ્રશ્ન છે, આપણે આજ સુધી ક્યારે કોઈને મૃત્યુને મુલતવી રાખતા જોયા નથી। શું એવો કોઈ રસ્તો છે જેના દ્વારા મૃત્યુને પણ મુલતવી રાખી શકાય? મિત્રો, આ પ્રશ્નોને લઈને તમામ પક્ષીઓ પોતપોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા હતા। તે જ સમયે ત્યાંથી એક સાપ પસાર થઈ રહ્યો હતો। પક્ષીઓની ચર્ચા તેના કાને પહોંચી। સાપ તે પક્ષીઓની નજીક ગયો। સાપને સામે જોઈને તે બધા પક્ષીઓ સાથે વાત કરવા લાગ્યો। પંખીઓ ભયભીત થઈને અહીં ત્યાં દોડવા લાગ્યા અને બોલ્યા, ભાઈ, આપણે ક્યાં મૃત્યુની વાત કરવા લાગ્યા? મૃત્યુ સ્વયં આપણી સામે દેખાયું। બધા પક્ષીઓને ભાગતા જોઈને સાપ કહેવા લાગ્યો, પક્ષીઓ, તમારે મારાથી ડરવાની જરૂર નથી। હું તમારો આ પ્રશ્નનો જવાબ આપવા આવ્યો છું। હું મૃત્યુને ટાળતા લોકોને અંગત રીતે જોયા છે। હું તમને કહીશ કે કયું કાર્ય કરવાથી મૃત્યુને કેવી રીતે ટાળી શકાય છે। આજ સુધી જે લોકોએ તેમના મૃત્યુને ટાળ્યું છે તેઓએ તેમની તપસ્યાના બળે આવું કર્યું છે। પરંતુ આના જેવું સરળ કોઈ એવું કામ પણ છે કે જેના કારણે મૃત્યુ પણ ડરી જાય છે। એવું શું કામ છે જેના કારણે મૃત્યુ પણ ડરી જાય? હવે સાપ કહે છે, હે પક્ષીઓ, હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો। હું તમને પ્રાચીન કાળની એક વાર્તા કહું છું। પ્રાચીન સમયની વાત છે। એક પ્રસિદ્ધ કાશી નામની નગરી છે, જેને મહાદેવની નગરી કહેવામાં આવે છે। કાશીને દેવનાગરી તરીકે પણ પૂજવામાં આવે છે। તે પ્રસિદ્ધ કાશી નગરીમાં કંબોજ નામનો એક રાજા રહેતો હતો। રાજા ખૂબ જ ધાર્મિક હતા। રાજા કંબોજની ધાર્મિક રાણીનું નામ સુદેશના હતું। પતિ પત્ની બંને ભગવાન શિવના પરમ ઉપાસક હતા। ભગવાન શિવની પૂજા કરવા મંદિરમાં જવું એ તેમનું રોજનું કામ હતું। બીજી તરફ સાપ પક્ષીઓને કહે છે, હે પક્ષીઓ, વાર્તા શરૂ થઈ ગઈ છે, હવે ધ્યાનથી સાંભળો। કહેવાય છે કે રાજા પોતાનું રાજ્ય ધાર્મિક રીતે ચલાવતો હતો। રાજાના રાજ્યમાં કોઈ પ્રાણી નાખુશ ન હતું। બધા લોકો સુખ સમૃદ્ધિથી ધન્ય હતા। ચારે બાજુ ખુશી હતી। એક ઘાટ પર ગાય અને સિંહ પાણી પીયા કરતા હતા। અહીં સાપ પંખીઓને કહેતો હતો, હે પંખીઓ, આમ ધીમે ધીમે થોડો સમય વીતી ગયો પણ રાજાના ઘરે કોઈ બાળકનો જન્મ થયો નહીં। રાજાની ઉંમર વધી ગઈ પણ તેના ઘરે કોઈ બાળક જન્મ્યું નહીં।
એક દિવસની વાત છે. મહારાજ કંબોજ તેઓ શહેરની એક પ્રખ્યાત શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા અને ત્યાંથી સવારના સમયે એક સાવરણી સ્ત્રી અને તેનો પતિ શેરી સાફ કરી રહ્યા હતા. જ્યારે બંનેએ રાજાને સામેથી આવતા જોયા ત્યારે બંને પતિ પત્ની તે સ્થાન પર હું ફેરવીને ઊભા રહ્યા. બંનેનું આવું વર્તન જોઈ રાજા કંબોજને ગમ્યું નહીં. તે સમયે મહારાજ ભગવાન શિવની પૂજા કરવા મંદિરમાં જતા હતા, તેથી તેમણે બંનેને કંઈ કહ્યું નહીં. પણ જ્યારે તેઓ શાહી દરબારમાં આવ્યા ત્યારે તેણે તેના એક સૈનિકને મોકલ્યો અને કહ્યું કે તમે જાઓ અને તે સફાઈ કામદારને બોલાવો અને તેને લઈ આવો, મારે તેની સાથે કંઈક વાત કરવી છે. સૈનિક જે સફાઈ કામદારના ઘરે જાય છે તેને મહારાજને જોઈને તેની પીઠ ફેરવી દીધી હતી. સૈનિકે તેને આખી વાત કહી કે તમને રાજા સાહેબે બોલાવ્યા છે. સફાઈ કામદારનું મન વિચારવા લાગ્યું કે મહારાજનો આદેશ છે અને ટાળી શકાય તેમ નથી, તેથી મારે જવું પડશે. પરંતુ પુત્ર વિનાના રાજાનો ચહેરો જોવો ખૂબ જ ખરાબ લાગશે. મિત્રો, સફાઈ કામદાર તે સૈનિક સાથે રાજાના દરબારમાં જવા નીકળે છે. થોડીવાર પછી તે રાજાના દરબારમાં જાય છે અને ત્યાં ઊભો રહીને રાજાને પ્રણામ કરે છે. મહારાજ બોલવા લાગ્યા, ભાઈ, એક વાત કહો, તાજેતરમાં હું ભગવાન શિવના મંદિરે જતો હતો ત્યારે તમે બંનેએ મને જોઈને શા માટે મોઢું ફેરવી દીધું હતું? મિત્રો, એ હરિજન ખૂબ જ નિર્ભય હતો અને બોલ્યો, હે મહારાજ, તમે મને મૃત્યુદંડ આપો તો પણ મને કોઈ વાંધો નથી, પણ હું સત્ય જ બોલીશ. હે મહારાજ, પરમ વિદ્વાન અને શ્રેષ્ઠ ઋષિ ગઢરાજ પુરોહિત તમારી જગ્યાએ હાજર છે. જો હું કંઈ ખોટું કહું તો તમારે તેમને પૂછવું જોઈએ. સવારે કોઈ તમારો ચહેરો જુએ તો તેનો આખો દિવસ બગડી જાય છે, કારણ કે તમે નિઃસંતાન રાજા છો. તેથી જ મેં મોઢું ફેરવ્યું. મિત્રો, આ સાંભળીને રાજાને ખૂબ જ આશ્ચર્ય થયું. તે મનમાં વિચારવા લાગ્યો કે આ વ્યક્તિ બિલકુલ સાચી છે કે જો કોઈ દેશનો રાજા પુત્રહીન હોય તો તે ખરેખર સારું નથી. મિત્રો, રાજાએ તે જાડુવાળાને તેના ઘરે મોકલી દીધો અને મનમાં વિચારવા લાગ્યો કે હવે મારે ભગવાનને પ્રાર્થના કરવી છે, શિવના સ્થાને જઈને પુત્ર માટે યજ્ઞ કરવો જોઈએ. આટલું વિચારીને રાજા પોતાના મહેલમાં આવ્યા અને કહ્યું, હે રાણી, અમારા શહેરના લોકો અમારો ચહેરો જોઈને ખૂબ જ દુઃખી થાય છે, કારણ કે અમે નિઃસંતાન છીએ અને અમને કોઈ પુત્ર કે પુત્રી નથી. ચાલો ભગવાન શિવના દરબારમાં જઈએ અને ભગવાન વિશ્વનાથને પ્રાર્થના કરીએ કે અમને એક પુત્ર પ્રદાન કરે. મિત્રો, આ વાતને ધ્યાનમાં રાખીને રાજા કંબોજ અને રાણી સુદેશણા બંને ભગવાન શિવના મંદિરે જાય છે અને ત્યાં તેઓએ પુત્ર માટે યજ્ઞ કર્યો હતો. મિત્રો, રાજા અને રાણીના પુત્રોએ યજ્ઞ કર્યા પછી પણ બાળકને જન્મ આપ્યો ન હતો. યજ્ઞ પણ નિષ્ફળ ગયો. જે યજ્ઞ કરવા જતો હતો તે પણ જાણીને ખૂબ ચિંતિત હતો કે મેં આજ સુધી કરેલા યજ્ઞોમાંથી એક પણ યજ્ઞ નિષ્ફળ ગયો નથી. એવું લાગે છે કે રાજાનું ભાગ્ય ખોટું થયું છે. રાજાના ભાગ્યમાં ભગવાને સંતાન સુખ નથી લખ્યું, એટલે પુત્ર ફળહીન થયો છે. અહીં પર્વતની ટોચ પર સાપ કહે છે, હે પંખીઓ, રાજા પણ બહુ ધીરજ ધરાવતો હતો. આથી જ તે જરાય પરેશાન ન હતો અને ખૂબ જ ધીરજ ધરાવતો હતો. તેણે તેના મંત્રીને કહ્યું, મંત્રીજી, તમે મારી ગેરહાજરીમાં રાજ્ય ચલાવો. હું હવે ભગવાન શિવની પૂજા કરીશ. આ નક્કી કરીને રાજા ભગવાન શિવના મંદિરમાં બેસીને તપસ્યા કરવા લાગ્યા. આ રીતે રાજા ધીરે ધીરે 6 મહિનાની તપસ્યા પૂરી કરે છે અને અહીં ભગવાન શિવ પણ વિચારવા લાગે છે કે પોતાના આ ભક્ત પાસે જવું જોઈએ. આ સમયે ભગવાન શિવ રાજાની સામે દેખાય છે અને કહે છે કે હે રાજા, શું તમારાથી અતિ પ્રસન્ન થયો છું? વરદાન માંગો. તમારે મારી પાસેથી શું વરદાન જોઈએ છે? રાજા બોલ્યા, હે ભગવાન, તમે સર્વજ્ઞ છો, તમે બધાના મન જાણો છો. કહેવાય છે ગુરુ વિના જ્ઞાન અધૂરું છે. જ્ઞાન વિના હૃદય, ગજ દાંત વિના પાન, પાણી વિના કોયલ, હંસ વિનાની કોયલ, હંસ વિનાનો બગીચો, સાગર સના ચંદા સુની બિન વરસાદ, ઘાટા બિન સુની દામીન કુલસનો, બિન પુત ભુવન બિન સુની ભાવિન. રાજાની વાત સાંભળીને ભગવાનને કહ્યું, હે રાજા, તમારા ભાગ્યમાં 7 જન્મ સુધી સંતાન ન થવાનું નક્કી છે, પણ તમે મારી પૂજા કરી છે,
તેથી જ હું તમને પુત્ર આપીશ, હું તે આપું છું. પરંતુ ધ્યાનમાં રાખો કે તે પુત્રની ઉંમર માત્ર 20 વર્ષની હશે. 20 વર્ષ સુધી તે તમને પુત્ર સુખ આપશે, પછી તે તેના સ્થાને પાછો ફરશે. રાજાએ વિચાર્યું, 20 વર્ષ સુધી કમસે કમ નિઃસંતાન હોવાનો કલંક તો ભૂંસાઈ જશે. રાજાએ કહ્યું, ગમે તે થાય પ્રભુ, કૃપા કરીને મને પુત્ર આપો. એક સદાચારી વ્યક્તિ ઓછા સમયમાં ઘણું બધું કરી શકે છે. જીવન ભલે ટૂંકું હોય પણ તે સારા કાર્યોથી ભરેલું હોવું જોઈએ. મિત્રો, તે જ સમયે ભગવાન શિવે પોતાનો આયુષ્માન નામનો ગણને બનાવ્યો હતો અને ભગવાન શિવે કહ્યું, તમે જાઓ, 20 વર્ષ સુધી આ રાજાના પુત્ર તરીકે જન્મ લઈ લો. મિત્રો, રાજા ભગવાન પાસેથી વરદાન લઈને મંદિરમાંથી પોતાના ઘરે પાછા ફરે છે અને તેના રાજપુરોહિત અને રાણીને આ માહિતી કહે છે કે ભગવાન શિવે મને વરદાન આપ્યું છે, હવે અમારા ઘરે પુત્રનો જન્મ થશે. સમય ધીમે ધીમે પસાર થયો. ભગવાન શિવના વરદાન મુજબ રાણી સુદેશના ગર્ભવતી થઈ. આ જોઈને રાજાના ઘરમાં ખુશીની લહેર દોડે છે. રાજા ખૂબ જ ખુશ થાય છે. સમય પ્રમાણે ભગવાન શિવના તે તેજસ્વી ગઢે રાજાના પુત્રના રૂપમાં જન્મ લીધો હતો. આ જોઈને રાજા અને રાણી ખૂબ જ ખુશ થયા. આખા નગરે ઉજવણી કરી કે રાજાને પુત્રનો જન્મ થયો છે. આખા શહેરને શણગારવામાં આવ્યું. લોકોએ ઉજવણી કરી, શેલ ફેંક્યા. બ્રાહ્મણોએ તે પુત્રનું નામ આયુષ્માન રાખ્યું. ધીરે ધીરે આયુષ્માન મોટો થવા લાગ્યો. રાજકુમાર આયુષ્માન તેના પિતાની જેમ ખૂબ જ ધાર્મિક અને ભગવાનનો ભક્ત હતો. રાજાનો પુત્ર ખૂબ જ ઝડપથી મોટો થવા લાગ્યો. ધીમે ધીમે સમય વીતતો ગયો અને રાજા આનાથી ખૂબ ખુશ હતા, કારણ કે તેના ઘરે આવો એક પુત્ર હતો. પુત્રના લાડ અને ઉછેરમાં રાજા ભૂલી જાય છે કે આ પુત્રની ઉંમર માત્ર 20 વર્ષની છે. પછી જ્યારે દીકરો 14 વર્ષનો હતો ત્યારે તે દિવસોની વાત હતી. બીજા શહેરના રાજા ચંદ્રસેન. રાજા ચંદ્રસેનને એક પુત્રી હતી, ચંદ્રલતા. ચંદ્રલતા રૂપ અને યોગમાં ઇન્દ્રની અપ્સરાઓ જેવી દેખાતી હતી અને ખૂબ જ સુંદર છોકરી હતી. આ છોકરી દાનમાં પણ ઘણું બધું આપતી હતી. બાળપણથી જ તેને માતાપિતા પાસેથી ધાર્મિક કાર્યો કરવાનો સંસ્કાર મળ્યો હતો. તેઓ દયાળુ હતી. સવારે ઉઠ્યા પછી તેણીએ સૌથી પહેલું કામ પક્ષીઓને ખવડાવવાનું હતું અને તેના દરવાજે આવતા કોઈ પણ સાધુ કે સંતને ખાલી હાથે પાછું આપ્યું ન હતું. તેણી તેના દરવાજે આવનાર દરેક ભૂખ યાને ભોજન કરાવતી હતી. મિત્રો, આ છોકરી પણ અહીં ધીરે ધીરે મોટી થઈ. કહેવાય છે કે જ્યારે મહારાજ ચંદ્રસેને રાજા કંબોજના પુત્ર આયુષ્માન વિશે સાંભળ્યું કે મહારાજ કંબોજનો એક ખૂબ જ પવિત્ર અને તેજસ્વી પુત્ર છે, આ વિચારીને રાજા ચંદ્રસેને તેની પુત્રીના વિવાહનો પ્રસ્તાવો રાજા કંબોજ પાસે મોકલ્યો. રાજા કંબોજે મનમાં વિચાર્યું કે મારા પુત્રની આયુ માત્ર 20 વર્ષ જ છે, મારે તેના લગ્ન કરાવવા જોઈએ અને જો તેને પુત્રનો જન્મ થશે તો મારો વંશ પણ આગળ વધશે. મિત્રો, આવું વિચારીને રાજા કંબોજે નિર્ણય કર્યો. તેના રાજકુમારનો સંબંધ અને થોડા સમયની અંદર રાજકુમારી ચંદ્રલતાના લગ્ન રાજકુમાર આયુષ્માન સાથે થઈ જાય છે. રાજકુમારી ચંદ્રલતા તેના પતિ પર ખૂબ જ નિર્ભર હતી. તેમનો એક નિયમ એવો હતો કે જ્યાં સુધી તે કોઈ ભૂખ્યા પ્રાણીને ખવડાવી ન દે ત્યાં સુધી જ તે ભોજન લેતી ન હતી. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. અહીં રાજાને લાગવા માંડ્યું કે તેના પુત્રના મૃત્યુનો સમય નજીક આવી રહ્યો છે. તેની ઉંમર 20 વર્ષ પૂર્ણ થવા જઈ રહી છે. રાજા પહેલેથી જ જાણતા હતા, કારણ કે ભગવાન શિવે તેને બધું જ કહી દીધું હતું કે તેના પુત્રની ઉંમર માત્ર 20 વર્ષની હશે. રાજાએ એ વાત કોઈને કહી ન હતી. મિત્રો, ધીરે ધીરે રાજાની ચિંતાઓ વધતી જતી હતી. રાજકુમારની ઉંમર જેમ જેમ વધતી જતી હતી તેમ તેમ રાજાની ચિંતાઓ પણ વધતી જતી હતી. ધીરે ધીરે જ્યારે રાજકુમારના જીવનમાં માત્ર 3 દિવસ જ બચ્યા હતા ત્યારે રાજા વિચારવા લાગ્યો, હવે મારે શું કરવું જોઈએ? મારો પુત્ર 3 દિવસ પછી મૃત્યુ પામશે. પુત્ર પ્રત્યેની આસક્તિને કારણે રાજા ભગવાન શિવનું વરદાન ભૂલી જાય છે અને પુત્ર પ્રત્યેની આસક્તિને કારણે તે બીમાર પડે છે અને આવું જ થયું. બધાને કહીને એમની ચિંતા કરવા માંગતા નથી. હવે રાજાએ ખાવાનું બંધ કરી દીધું.
જે દિવસે તે મૃત્યુ પામવાનો હતો તે દિવસ આવ્યો ત્યારે રાજા સવારથી ભગવાનના ધ્યાનમાં ડૂબેલા હતા અને બોલ્યા, હે ભગવાન, પુત્ર વિશે જાણે છે, મને દુઃખ સહન કરવાની શક્તિ આપો, કારણ કે કાયદો કોઈ બદલી શકે નહીં. જે થવાનું છે તે થશે. અહીં સાપ પક્ષીઓને કહે છે કે હે પક્ષીઓ, તે રાજકુમારની પત્ની હતી અને તે રોજ ભૂખ્યા ગરીબોને ભોજન આપતી હતી, પક્ષીઓના ચણ નાખતી હતી. દરરોજની જેમ તે દિવસે પણ તે પોતાની ધાર્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતી. અહીં લોકપુરીમાં ચિત્રગુપ્તે યમરાજને રાજકુમાર આયુષ્યમાનના મૃત્યુની વાત કહી. યમરાજે તરત જ તેના સંદેશવાહકોને જવાનો આદેશ આપ્યો. હવેથી 1.5 કલાક પછી તમારે રાજકુમાર આયુષ્યમાનના પ્રાણ શરીરમાંથી બહાર કાઢીને લાવવાના છે. રાજકુમાર આયુષ્યમાન અપહરણ તમે આ રીતે નહીં લાવી શકતા, તેના માટે તમારે સાપ પાસે જવું પડશે અને તેને રાજકુમારને મારવા માટે પ્રેરણા આપવી પડશે, કારણ કે તે રાજકુમારનું મૃત્યુ સ્થાપના કરવાથી થશે, તો જ આપણે તેનો જીવ લઈ શકીએ. યમરાજે તેના દૂતોને કહ્યું કે જલ્દી કરો અને 1.5 કલાકમાં તેનો જીવ લઈ જાઓ. યમરાજની આજ્ઞા થતાં જ 2 યમદૂત રાજકુમારનો જીવ લેવા ગયા અને ત્યાં યમરાજના ભ્રમથી પ્રેરાઈને એક સાપ મનમાં વિચારવા લાગ્યો કે આજે મારે રાજમહેલમાં પ્રવેશ કરવો જોઈએ અને મારે રાજમહેલમાં ફરવું જોઈએ. મિત્રો, હવે સર્ફ ફરતો ફરતો રાજમહેલમાં પ્રવેશી ગયો. તે સાપ યમરાજ દ્વારા પ્રેરિત હતો, તેથી તે ફરતો હતો. તે રાજકુમારના પલંગ પર પહોંચે છે અને રાજકુમારના પલંગમાં વાંકા વળીને બેસી જાય છે. યમરાજના બંને સંદેશવાહક દરવાજા પર ઊભા છે અને સમય પૂરો થાય તેની રાહ જોવા લાગ્યા કે 1.5 કલાકનો સમય ક્યારે વીતી જશે, ક્યારે આ સાપ પેલા રાજકુમારને કરશે, પછી તેનો જીવ લઈને યમપુરી જઈશું. મિત્રો, આ પ્રકારે યમના દૂતો વિચારતા હતા કે ત્યાં શું થાય છે. બીજા ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો. તેને એક દીકરીનો જન્મ થયો. તેણે તે દીકરીને સમયસર પરણાવી દીધી, પણ તે દીકરીનો પતિ ભારે દારૂ પીતો હતો. વેશ્યાવૃત્તિ એ તેનું કામ હતું. તેથી તેણે તે ગરીબ દંપતીની પુત્રી સાથે હંમેશા તેણીને હેરાન કરતો, મારતો, તેણીને ઘરમાંથી કાઢી મૂકવા માંગતો. તે ગરીબ દંપતીની પુત્રી થોડો સમય ત્યાં રહેતી હતી, જે બાદ તે ગર્ભવતી થઈ. એક દિવસ તેના પતિના મારથી કંટાળીને તે તેના પિતાના ઘરે ગઈ. કહેવાય છે કે છોકરીના પિતા વૃદ્ધ થઈ ગયા હતા અને તેથી તે કંઈ કમાઈ શકતા ન હતા. તે ગરીબ રસોઈયા તરીકે કામ કરતા હતા. ખોરાક માટે ભીખ માંગી અને 3 જીવોને ખવડાવવું. જ્યારે 9 મહિના પૂરા થયા ત્યારે તેણે એક પુત્રને જન્મ આપ્યો. તેને ખોરાકની જરૂર હતી, કારણ કે પ્રસૂતિના સમયગાળામાં ભૂખ ખૂબ જ તીવ્ર હોય છે. તે તેના પિતા પાસે ખોરાક માંગે છે. તે ગરીબ બ્રાહ્મણ પડોશના ગામમાં ખોરાક લેવા જાય છે. પરંતુ તમે જાણો છો કે જે દરરોજ ભીખ માંગવા જાય છે તેને લોકો ભિક્ષા આપતા પણ નથી. ગરીબી એ સૌથી મોટો અભિશાપ છે. ગરીબી પથ્થર કરતાં પણ ભારે છે. સૌથી મોટું દુઃખ ગરીબીને કારણે છે. તે ગરીબને ખાવા માટે કોઈ નથી, બીજા પાસેથી થોડા દાણા પણ નહીં. બીજી તરફ છોકરીની ભૂખ તેને ખૂબ જ પરેશાન કરી રહી હતી. તેથી હોકરીએ તેના પિતાને કહ્યું, પપ્પા, હું ભૂખે મરી રહી છું, 3 દિવસથી ખાધું નથી. જો તમારી ભિક્ષામાં કંઈક મળ્યું છે, મારે તે ખાવાનું છે, મને આપો, નહીંતર હું મારા બાળકને ખાઈશ. પછી વૃદ્ધ માણસ કહે, દીકરી, આ છોકરાને ન ખા. હું આજે પ્રયત્ન કરીશ. હું ક્યાંક જઈશ. મને ગમે ત્યાંથી કંઈ મળે તો હું તમારી પાસે લાવીશ. આજે હું કાશીપુરી જઈશ અને ત્યાંના રાજાના દરવાજે જઈશ અને તેની પાસે કંઈક માંગીશ. જો મને ખાવાનું મળે તો હું ચોક્કસપણે તે તમારી પાસે લાવીને તમને આપીશ. આવું વિચારીને વૃદ્ધ પિતા તે જગ્યાએ જાય છે જ્યાં તે રાજકુમાર આયુષ્માન ધાર્મિક પત્ની રાણી ચંદ્રલતા હતી. તે દરરોજ ગરીબોને ભોજન વહેંચતી હતી. તે દિવસે મહારાજ બીમાર પડ્યા, કારણ કે તેમના પુત્ર પ્રત્યેના આસક્તિને કારણે તેઓ તેમના પુત્રની ચિંતાને કારણે તેમના પલંગ પર પડ્યા હતા. તેથી આજે તેણીએ કોઈ ખોરાક વહેંચ્યો ન હતો, પરંતુ તેણીએ તેના પતિ માટે તૈયાર કરેલ ભોજન હતું
જમવાની થાળીને અનેક પ્રકારની વાનગીઓથી સજાવી હતી અને એવી રાખી હતી કે જ્યારે તેનો પતિ આવે ત્યારે તે તેને ખવડાવે, પરંતુ એટલામાં વૃદ્ધ તેના દરવાજે પહોંચે છે. અહીં રાજકુમારની પત્ની ચંદ્રલતા ઊભી છે. દરવાજે એક હલકી કક્ષાનો વૃદ્ધ માણસ દેખાયો અને વૃદ્ધ માણસને જોઈને તેને દયા આવે છે. જ્યારે વૃદ્ધે તેની તરફ જોયું ત્યારે તેણે કહ્યું, હે બહેન, જો મને આ સમયે ખાવાનું મળે તો તે તમારા પર મોટો ઉપકાર હશે. રાણીએ જોયું કે તે એક ગરીબ વ્યક્તિ છે. ત્યાં એક માણસ છે અને તે મારી પાસે ખોરાક માંગે છે. મેં મારા પતિ માટે ખોરાક તૈયાર કર્યો છે. જો હું તેને ખાવા માટે આપીશ તો મારા પતિ શું ખાશે? વિચાર્યું કે મારા પતિ હજુ આવ્યા નથી, તે તેના બીમાર પિતા સાથે બેઠા છે. ત્યાં સુધી હું આ ગરીબને આ ખોરાક આપું છું. જ્યારે મારા પતિ આવશે ત્યારે હું તેના માટે વધુ ભોજન બનાવીશ. મિત્રો, આટલું કહીને રાજકુમારી ચંદ્રલતાએ પોતાના પતિ માટે તૈયાર કરેલા 36 પ્રકારના ભોજનથી સુશોભિત તે ગરીબ માણસને આપવામાં આવે છે. વૃદ્ધ માણસ તે ખોરાક લે છે અને ચાલ્યો જાય છે. તે ખૂબ જ ઝડપથી ચાલે છે અને સાથે તેના ઘરે પાછો આવે છે, કારણ કે તેની પુત્રી 3 દિવસથી ભૂખી હતી. અને જુઓ ત્યાં શું થાય છે. રાજાનો પુત્ર હતો. તેના પિતાની સંભાળ લીધા પછી અને વૈદ્યને બતાવ્યા પછી તે રાજાની ઓરડીમાંથી બહાર નીકળીને તેની ઓરડી તરફ જવા લાગ્યો. તેના દરવાજે 2 યમદૂત તૈયાર ઊભા હતા અને તે નાગ તેને ડંખ મારવા માટે તેના પથારીમાં લપેટાયેલું હતું. બીજી તરફ વૃદ્ધ માણસે તે ખોરાક લીધો અને તેની પુત્રીને આપ્યો. અહીં રાજકુમાર આયુષ્યમાન ચાલતો ચાલી રહ્યો હતો. કહેવાય છે કે જ્યારે સમય સારું તો બધું બરાબર થાય છે. તમે આને ધ્યાનમાં રાખો. જો કોઈ પણ આફતથી બચવા માટે આ તમારા માટે એક સંકેત છે. જો તમે તે સંકેતને ઓળખીને સમજી લો તો સૌથી મોટી આફત પણ ટળી શકે છે. રાજકુમારે સીડી પર પગ મૂક્યો. મિત્રો, બીજી બાજુ તેનો નિર્ધારિત સમય પૂરો થવાનો હતો. યમના સંદેશવાહકો ખૂબ જ અધીરા થઈ રહ્યા હતા. કલાકનો સમય પૂરો થઈ ગયો હતો. તે થોડા જ બાકી છે. અને એ જ વખતે પેલો સાપ ગુસ્સે થઈને એના આવવાની રાહ જોઈને બેઠો હતો અને કહેતો હતો કે રાજકુમાર આવશે અને હું એને ડંખ મારીને ખાઈ જઈશ. બીજી બાજુ એ વૃદ્ધે ભોજન તેની પુત્રીને આપ્યું. જ્યારે તેણે ભોજન ખાધું ત્યારે તે પિતાને પૂછવા લાગી કે આ ભોજન કોણે આપ્યું છે. છોકરીના પિતાએ કહ્યું, દીકરી, આ ભોજન અહીંની રાણીએ આપ્યું છે. અહીંના રાજાની જે પુત્ર વધુ છે તેમને મારા પર દયા કરીને આ સ્વાદિષ્ટ ભોજન મને આપ્યું છે. ભોજન જોઈને હોકરીએ કહ્યું. તેના આત્મામાંથી આશીર્વાદ નીકળવા લાગ્યા. તે ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હે ભગવાન, જેણે પણ આ ખોરાક આપ્યો તે હંમેશા સુહાગન રહે, તે હંમેશા આશીર્વાદિત રહે. તેણીએ તે ખોરાકનો ગ્લાસ તેના મોંમાં લીધો કે તરત જ તેના આત્મામાંથી આશીર્વાદ નીકળવા લાગ્યા. તેનો પતિ અમર થાય અને તેઓ કહે, મિત્રો, આશીર્વાદ સાચા આત્મામાંથી નીકળે છે. તે ચોક્કસપણે ફળ આપે છે. અહીં છોકરીના આશીર્વાદ ભગવાનને જાય છે. જ્યારે કાલનો કાળ મહાકાલ પહોંચ્યો ત્યારે ભગવાન શિવનું સિંહાસન હલી ગયું. શું થયું? મારું સિંહાસન કેમ હચમચી રહ્યું છે? ભગવાન શિવે મનમાં વિચાર્યું કે આ જગતમાં શું થવાનું છે. તેમણે તરત જ નારદ મુનિને બોલાવ્યા અને નારદને કહ્યું કે જોઈને આવો 3 લોકમાં શું થવાનું છે. નારદ એક એવા વ્યક્તિ હતા જે 3 લોકોની સૂચના લાવવામાં સક્ષમ હતા પલ માત્રમાં. અહીં નારદે જોયું તે બધું જ સમજમાં આવી ગયું. તેણે જઈને ભગવાન શિવને કહ્યું, હે ભગવાન, એક વિચિત્ર દ્રશ્ય ઊભું થઈ રહ્યું છે. રાજા કંબોજના પુત્ર યમદૂતના મૃત્યુનો સમય આવી ગયો છે. સાપ તેના પલંગ પર હૂડ ફેલાવીને બેઠો છે. રાજકુમાર સીડીઓ પર ચડીને ઉપર જઈ રહ્યો છે. જેમાં જ તે તેના પલંગ પર બેસે કે તરત જ સાપ તેને ડંખ મારશે. મિત્રો, બીજી બાજુ તે વૃદ્ધ પિતાની પુત્રી તે રાજકુમારીને આશીર્વાદ આપી રહી છે. તેના આત્મામાંથી આશીર્વાદ નીકળે છે કે તેનું લગ્નજીવન અમર બની જાય. હે ભગવાન, આ કેવો વિચિત્ર સંયોગ છે. એક બાજુ મૃત્યુ તેની રાહ જોઈ રહ્યું છે તો બીજી તરફ આશીર્વાદ તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.
હવે દાન અને મૃત્યુની શક્તિ અટકી ગઈ છે. નારદ બોલ્યા, પ્રભુ, આમાં શું થશે? ભગવાને કહ્યું, જે સર્જનહારે નક્કી કર્યું છે તે જ થશે. જુઓ, આગળ સારું જ થશે. ભગવાન શિવ ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે. બીજી તરફ રાજકુમાર સીડીઓ ચડીને તેના પલંગ તરફ આગળ વધી રહ્યો છે. યમદૂત તૈયાર ઊભા છે. અમે જોઈ રહ્યા છીએ કે હવે અમારું કામ થઈ ગયું છે. રાજકુમાર જાય છે અને પોતાના પલંગ પર બેસે છે. બીજી તરફ દાનની શક્તિ વચ્ચે આવીને ઊભી રહી ગઈ, જેના કારણે સાપ નબળો પડી ગયો. તે ચાલી પણ શકતો ન હતો. તેનામાં આગળ વધવાની શક્તિ ન હતી. સાપ વિચારવા લાગ્યો કે હું આ રાજકુમારને મારવા જઈ રહ્યો છું. કરડવા આવ્યો હતો પણ હવે હું દૂર પણ નથી જઈ શકતો. શું થઈ રહ્યું છે? આ બધું પેલી ભૂખી હોકરીએ આપેલા આશીર્વાદની અસર હતી. કહેવાય છે કે જ્યારે શ્રાપ લાગી જાય છે, જ્યારે આશીર્વાદ પણ લાગે જ છે. રાજકુમાર અને સાપ વચ્ચે આશીર્વાદ આવ્યા અને રાજકુમારીનું દાન મૃત્યુ આગળ વધવા દેતું ન હતું. યમદૂતે તે દાનની શક્તિને કહેવાનું શરૂ કર્યું કે તમે અહીંથી પાછા ફરો, અમને અમારું કામ કરવા દો, અમે તેણીનો પ્રાણ હરી લેવો. પછી દાનની શક્તિ અને તે છોકરીના આશીર્વાદ. તેણે કહ્યું, ક્યારેય નહીં, એવું ક્યારેય નહીં થાય કે અમે ત્યાં છીએ ત્યારે તમે તેનો જીવ લઈ લો. યમના દૂત આગળ વધી શક્યા નહીં અને યમના દૂતોનો પરાજય થયો અને પાછા યમલોક પાસે ગયા અને યમરાજને કહ્યું, મહારાજ, આ કેવી વિડંબના છે? યમરાજે કહ્યું, તમે લોકો ખાલી હાથે કેવી રીતે આવ્યા? મેં તમને રાજકુમાર આયુષ્માનનો જીવ લેવા મોકલ્યો હતો. ત્યારે યમદૂત કહે છે, એ સ્વામી, હે પ્રભુ, તેને પુનઃજીવિત કરવાના માર્ગમાં બે મોટા વિઘ્નો ઊભા છે. આપણો કોઈ પણ પ્રયાસ તેમાંથી આગળ વધી શકતો નથી. જવાબ આપ્યો, એવી કઈ બાધા છે જે મૃત્યુના માર્ગમાં અડચણ ઊભી કરે છે? યમના દૂતોએ કહ્યું, હે ભગવાન, તેમાંથી એક તો દાનની શક્તિ છે, બીજી આશીર્વાદની શક્તિ. આ સાંભળીને યમરાજે કહ્યું, હે સભાસદો, એવું લાગે છે કે તમે બધા જીવોને લાવતા વૃદ્ધ થઈ ગયા છો. હું જઈને જોઈશ કે કયા અવરોધો રાજકુમારના પ્રાણ લાવવા માટે રોકી રહી છે. મિત્રો, અહીં સાપ કહે છે, હે પક્ષીઓ. પછી યમરાજ પોતે પૃથ્વી પર આવ્યા અને ત્યાં ભગવાન શિવે મનમાં વિચાર્યું કે હવે તેમની વચ્ચે સમાધાન કરવું પડશે. યમરાજ તેનાથી જીતી શકશે નહીં અને જો યમરાજ હારી જાય તો તે કુદરતના નિયમોનું ઉલ્લંઘન ગણાશે. જ્યારે યમરાજ ત્યાં પ્રગટ થયા ત્યારે ભગવાન શિવ પણ ત્યાં પ્રગટ થયા. યમરાજે જઈને ભગવાન શિવને જોયા તો ભગવાન શિવના ચરણોમાં પ્રણામ કર્યા અને ભગવાનને કહ્યું, હે યમરાજ, તમે નથી જાણતા કે તમારા નિયમ પ્રમાણે તેમની ઉંમર પૂરી થઈ ગઈ છે, પરંતુ મને કહો કે શું શ્રાપ નથી લાગતો? શ્રાપ તો મને બ્રહ્માજી શ્રી વિષ્ણુજીને પણ ભોગવો પડ્યો છે. શું શાપને કારણે તમે નશ્વર જગતમાં વિદુર તરીકે જન્મ નથી લીધો? મને કહો કે તમે શા માટે અવતાર લીધો? યમરાજ કહેવા લાગ્યા કે હે ભગવાન, મારે ઋષિનો શ્રાપ માનવો પડ્યો. તેથી ભગવાન શિવએ કહ્યું કે જ્યારે તમે સાપનો આદર કરી શકો છો તો એ જ રીતે તમે કોઈના આત્મામાંથી નીકળતા આશીર્વાદનો પણ આદર કરી શકો છો. તમે તેને કેવી રીતે બિનઅસરકારક બનાવી શકો છો? યમરાજે ભગવાન શિવને કહ્યું, ભગવાન, હવે તમે જ આ સમસ્યાનું સમાધાન કરો. ત્યારે ભગવાન શિવે કહ્યું, તમે તેની ઉંમર વધારીને 100 વર્ષ કરો અને 100 વર્ષ પછી તમે તેને લઈ જાઓ. તે શક્તિના આશીર્વાદ અને વરદાનને કારણે હવે મૃત્યુ યોગ નથી રહ્યો, તેથી તેણે મૃત્યુ પર વિજય મેળવ્યો છે. મિત્રો, ભગવાન શિવની સલાહ યમરાજે કુદરતનો નિયમ બદલીને તેની ઉંમર વધારીને 100 વર્ષ કરી દીધી. ત્યારબાદ યમરાજ યમલોકપુરીમાં પાછા ફર્યા. અહીં રાજકુમાર આયુષ્માનની ઉંમર 100 વર્ષની થઈ ગઈ. કહેવાય છે કે ભૂખ્યા વ્યક્તિને અન્નદાન કરવાથી તેનું મૃત્યુ પણ ટળી જાય છે. એટલે જ કહેવાય છે કે વ્યક્તિના સારા કાર્યો અને પરોપકારી સેવામાં મૃત્યુને પણ ટાળવાની શક્તિ હોય છે. પરંતુ આપણે એ જોવાનું છે કે વ્યક્તિ જેને આપણે દાન કરીએ છીએ તે વસ્તુ દાન કરવાને લાયક હોવી જોઈએ. એક વ્યક્તિ પ્રાપ્ત કરવાને લાયક હોવો જોઈએ. જો તમે કોઈ લાયક વ્યક્તિને દાન આપો તો તે દાનની સામે મૃત્યુ પણ હારી જાય છે.
જો તમે કોઈની સેવા કરો અને તેના મુશ્કેલ સમયમાં મદદ કરો તો કોઈના આશીર્વાદ લો તો આશીર્વાદ મૃત્યુથી પણ દૂર થઈ જાય છે. દાન અને આશીર્વાદની શક્તિ ખૂબ જ પ્રબળ હોય છે. તે શક્તિથી મોટામાં મોટા સંકટને પણ ટળી શકાય છે. મિત્રો, આ રીતે પરાજય પામીને યમરાજ પાછા ફર્યા. બીજી તરફ શિખરની ટોચ પર બેઠેલા સાપે પક્ષીઓને કહ્યું, હે પક્ષીઓ, હું એ જ છું, હું એ જ સાપ છું જે યમરાજની પ્રેરણાથી તે રાજકુમારને કરડવા ગયો હતો. પણ તે દિવસે મને દાનની શક્તિ સમજાઈ ગઈ હતી અને આશીર્વાદ. તે જ દિવસથી હું આ પર્વત પર આવીને ભગવાનનું ધ્યાન કરવા લાગ્યો. આવા ઘણા ઉદાહરણો આ દુનિયામાં જોવા મળ્યા. મિત્રો, સાપે કહ્યું, હે પક્ષીઓ, આ રીતે અમારી વાર્તા પૂર્ણ થાય છે. જો તમને બીજો કોઈ પ્રશ્ન હોય તો અથવા તમારા મનમાં શંકા હોય તો કૃપા કરીને મને કહો. હું મારા અનુભવ અને જ્ઞાનથી ચોક્કસપણે તેનું નિરાકરણ કરીશ. મિત્રો, તમને આ પ્રસ્તુતિ કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. આગળના વિડીયોમાં અન્ય જ્ઞાન ચર્ચા સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.